નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કે બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 10 ધોરણ 12 ની અંદર માર્ચ 2024 માં બોર્ડની પરીક્ષા આપવાના છે, આપણને ખબર જ છે કે 11મી માર્ચથી તમારી પરીક્ષા શરૂ થાય છે અને તમારી જેટલી પરીક્ષાઓની તમે પ્રિપેરેશન કરી રહ્યા છો એટલી જ પ્રિપેરેશન ગુજરાત બોર્ડ પણ કરી રહ્યું છે અને ગુજરાત બોર્ડ પણ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો એ કરી રહ્યા છે કે ભાઈ એક્ઝામની અંદર ટ્રાન્સપરન્સી થાય, વિદ્યાર્થીને કોઈ પણ જાતનો ટ્રેસ ના આવે અને સારી રીતે એક્ઝામ આપી શકે. તો આજે અમારી પાસે એક પ્રોપર તમારી માટે એક ન્યૂઝ આવેલા છે કે જે ટૂંક સમયમાં તમારા સુધી પહોંચી જશે, પણ અપડેટ છે એક્ઝામ રિલેટેડ, એટલે તમને જણાવી જરૂરી લાગી કેમ કે આ જે વસ્તુ છે એ તમારો સમય પણ બગાડી શકે છે. ઘણી બધી વખત આવી પ્રકારની ઇવેન્ટો ભૂતકાળમાં થયેલી છે, એના લીધે વિદ્યાર્થીઓનો સમય બગડતો હોય છે. અહીં આપણે જોઈએ કે ભાઈ અપડેટ શું કહે છે. ગુજરાત બોર્ડનો ઓફિશિયલ જે સ્ટેટમેન્ટ છે એના બેઝિસ પર આજે છે ન્યૂઝ હું તમને આપી રહ્યો છું. ટૂંક સમયની અંદર બની શકે કે ન્યૂઝપેપરમાં, બ્લોગ્સની અંદર કાં તો તમને અલગ અલગ મીડિયમ દ્વારા તમને જાણકારી આની મળે. પણ દિવાળીપુરા યુથ તમને સૌથી પહેલા ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે પરીક્ષામાં પેપર લીક જેવી અફવાથી દૂર રહેવા વાલી અને વિદ્યાર્થીઓને બોર્ડનું સૂચન આપવામાં આવેલું છે. ડિટેલની અંદર જોઈએ એટલે કે એ તો દર વખત આપે જ છે ને સૂચન, એ નહીં, આ વખતની જે સૂચના છે એ સૂચના થોડી વધારે ડિટેલમાં છે. આપણે જોઈએ એ લોકો બી સજ્જ છે. ભાઈ બોર્ડ એક્ઝામ અપડેટ, સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયા પર તમે જોશો તો ભાઈ જાત જાતના, તમે ગયા વર્ષે બી મેં વાત કરું ને તો ભાઈ જાત જાતની બધી અલગ ચેનલવાળા કે જે લોકોને કશી જ ખબર ના હોય કે ભાઈ બોર્ડનું પેપર થયું વાયરલ, બોર્ડના પેપરમાંથી અમે તિજોરીમાંથી ચોરી કરીને લાયા, બોર્ડનું પેપર આમ રીતે મળી ગયું, આ જ છપાઈ ગયું છે, આ જ પેપર કરી નાખો, આવા બધા ઘણા બધા જ વિડીયોઝ અમારી નજરમાં બી ગયા વર્ષે આવ્યા હતા. તો અલગ અલગ શિક્ષકો દ્વારા, અલગ અલગ વ્યક્તિઓ દ્વારા સૂચનો બોર્ડ પાસે આવતા હતા અને બોર્ડે એક આ વખતે એક તદ્દન નવો નિર્ણય લીધેલો છે. જે સોશિયલ મીડિયા પર આવી રીતે વિદ્યાર્થીઓને છેતરે છે, યુટ્યુબના માધ્યમથી, ટેલિગ્રામના માધ્યમથી, વોટ્સએપ ચેનલના માધ્યમથી, કાં તો પછી ઇન્સ્ટાગ્રામમાં, અત્યાર સુધીના જે અપડેટ્સ આવતા હતા એ અપડેટ્સ કેવા હતા? ફક્ત ક્લાસીસ, સ્કૂલ કાં તો કોઈ ટીચર્સ ના કહી શકે કે ભાઈ આ પેપર છે, આમ છે, તેમ છે, એવું ના કહી શકે. પણ હવે જે સોશિયલ મીડિયા કમ્યુનિટી છે કે જે ફટાફટ ત્યાંથી પેપરો વાયરલ થતા હોય છે, ખોટા પેપર, સાચા તો હોય ને, ખોટા પેપર વાયરલ થતા હોય છે. ત્યાં લખેલું હોય ટાઇટલ કે ભાઈ આ જ પેપર આજે આવવાનું છે, લખીને લઈ લો, આવું જ થશે, આમ કરી નાખો, આ જ. તો આ બધી જાતની બધી એ દિવસે અફવાઓ આવતી હોય છે. તો એ અફવાને કંટ્રોલ કરવા માટે બોર્ડ શું કહે છે? ભાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષા વિશે અફવાઓ અને બનાવટી માહિતી પ્રસારિત કરવા સામે સૂચનાઓ જાહેર કરેલી છે. બોર્ડે જણાવ્યું છે કે પરીક્ષા તારીખ 11 થી 26 માર્ચ દરમિયાન, મતલબ કે જે પરીક્ષા ચાલુ છે એ દરમિયાન, મતલબ કે 11 માર્ચથી લઈ અને 26 તારીખ સુધીમાં પરીક્ષાના સમય દરમિયાન અનૈતિક તત્વો દ્વારા યુટ્યુબ પર, જો યુટ્યુબ કીધું છે, ફેસબુક કીધું છે, વોટ્સએપ કીધું છે, ટેલિગ્રામ કીધું છે, ઇન્સ્ટાગ્રામ કીધું છે, કોઈ બી પ્લેટફોર્મ બાકી નથી, તથા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવા અંગે અફવા ફેલાવવામાં આવે છે અને પરીક્ષાનું પ્રશ્નપત્ર સાચું હોવાનો ખોટો દાવો કરે છે. તમે બી આવા જોયા હશે વિડીયો, સવારની અંદર આવી જશે, કાં તો આગલી દિવસે એનો વિડીયો હોય કે ભાઈ આ જ પેપર આવી જશે, બોર્ડની તિજોરીમાંથી આ પેપર ચોરી થઈ ગયું છે, ફટાફટ જોઈ લો નહીં તો પછી પસ્તાવો થશે. આવા બધા અલગ જાતના થંબનેલ મૂકી અને વિદ્યાર્થીઓને છેતરવાનું કામ કરતા હોય છે સોશિયલ મીડિયા પર, બરાબર? તો આ બધી જે એક્ટિવિટી છે, આ એક્ટિવિટીને કંટ્રોલ કરવાનું બોર્ડ કરી રહે છે. તમને બોર્ડ શું કરી લેશે? કોઈ મૂકી દે તો શું કરશે? હું તમને બતાવું છું, તમે બી કમ્પ્લેન કરી શકશો કોઈની નજરમાં, તમારી નજરમાં આવે તો આવા તત્વો પ્રશ્નપત્રોની નકલી લિંક ફેલાવે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને આવા નમૂનાના પ્રશ્નપત્રમાંથી બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રમાં પ્રશ્નો હશે તેવી ખોટી માહિતી આપે. કોઈ બ્લુપ્રિન્ટ પ્રમાણે 4-5 ક્વેશ્ચન લઈ લીધેલા હોય ને કે ભાઈ આ જ આવશે, આવું જ કરી લેજો, આ જ આઈએમપી છે, આની અંદરથી જ આમ આવશે, આવું બધું એ લોકો કરતા હોય છે. ખોટી માહિતી પણ રજૂ કરે તેવી શક્યતાઓ રહે છે, જેથી આવી બાબતોથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ સાવધાની રાખવી જરૂરી છે. આ તત્વો બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રો હોવાનો દાવો કરી લોકો પાસેથી નાણાકીય લાભ મેળવવાની પણ કોશિશ કરતા હોય છે. તમને એવું થાય કે ભાઈ આ લોકો પાસે એક્ચ્યુઅલમાં પેપર હશે, તમે એને પાસે પૈસા આપી દો અને પૈસાના બદલામાં તમને કંઈક એવું ડુપ્લિકેટ પેપર આપે, તમે તૈયાર કરીને જાઓ અને તમારી પરીક્ષામાં તમારા માર્ક્સ ના આવે, તમે ફેલ થઈ જાઓ.
તો આવી બધી એક્ટિવિટી બી અલગ અલગ જગ્યાએ થતી હોય છે. દિવાલીપુરા યુથ એક ઓથેન્ટિક ચેનલ છે, વર્ષોથી વિદ્યાર્થીઓનો ભરોસો હોય છે. આપણે જે IMPs વગેરે પ્રોવાઈડ કરીએ છીએ 15 દિવસ પહેલા કરીએ છીએ. આપણે બોર્ડની એક્ઝામ દરમિયાન ક્યારેય આવો કોઈ સ્ટન્ટ કરતા નથી કે ભાઈ હવનકુંડમાંથી નીકળ્યું પેપર, બોર્ડની તિજોરીમાંથી ચોરી થઈ ગયું પેપર, કે ભાઈ વાયરલ થઈ ગયું છે પેપર, 18 માર્ચે આ જ પેપર આવશે, 16 માર્ચે આ જ પેપર આવશે. આ બધી જે પ્રવૃત્તિ છે એને બોર્ડ બંધ કરવા માંગે છે. બરાબર, ગુજરાત બોર્ડને બી લાગે છે કે આ વિદ્યાર્થીઓને છેતરવાનો ધંધો છે, તેને બંધ કરવા માંગે છે, કેમ કે એના બદલામાં એ લોકો નાણાકીય લાભ મેળવી લેતા હોય છે. આગળ જોઈએ કે આવા વ્યક્તિઓ, જૂથ, એજન્સીઓ ભોળા વિદ્યાર્થી અને વાલીઓને છેતરી નાણાંની માંગણી પણ કરી શકે. આવી બેજવાબદારી પૂર્વકની પ્રવૃત્તિઓથી વિદ્યાર્થી અને વાલીઓને સમજ, મૂંઝવણ, ચિંતા અને ગભરામણ પેદા થાય કે ભાઈ મેં તો તૈયારી કરીને પેપર વાયરલ થઈ ગયું, મારે તો આ જોવું જ પડશે વિડીયો, હે ને? તો આ બધી વસ્તુઓ પેદા થઈ શકે. બોર્ડ દ્વારા આવી અફવાઓ ફેલાવનારાઓને પોલીસની મદદથી ઓળખીને તેમની સામે પગલાં લેવામાં આવશે. મતલબ કે તમારી નજરમાં આવો કોઈ વ્યક્તિ આવે તો તમે એક્શન લઈ શકો છો કે ભાઈ આ લિંક છે, આવી રીતે આ લોકોએ અફવા ફેલાયેલી છે કે જે આવું જ કહેવા માંગે છે કે ભાઈ આ બોર્ડનું પેપર આમાંથી જ આવવાનું છે, આ જ કરવાનું છે, આ થશે. બરાબર, IMP ક્વેશ્ચન્સ એક અલગ સેગમેન્ટ છે, પણ એવું કહેવામાં આવે કે ભાઈ આ પેપર વાયરલ થઈ ગયું છે, આ પેપર બોર્ડની તિજોરીમાંથી ચોરી થઈ ગયેલું છે, આ પેપર બોર્ડની અંદર છપાઈ ગયેલું છે, તો આ વિદ્યાર્થીઓને છેતરવાનો ધંધો છે અને આની માટે પોલીસ પણ એક્શનમાં આ વખતે રહેશે. તો તમને તમારી નજરમાં બી કોઈ આવે, તમને કોઈ કમ્પ્લેન ક્યાં કરવાની હું તમને બતાવું છું. વાલીઓને જણાવ્યું કે પરીક્ષા માટેનું આપણું સંતાન આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને આવા નકલી સમાચારો ફેલાવવામાં સામેલ થાય નહીં. તેમજ બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન બોર્ડે નિયત કરેલ પરીક્ષા સંબંધિત નિયમોનું પાલન કરે અને કોઈ પણ જાતની ગેરરીતિથી કે ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં. બરાબર, કેમ કે ગુજરાત બોર્ડ આખા ગુજરાતમાં પરીક્ષાને કન્ડક્ટ કરે છે. કોઈ પર્ટિક્યુલર પ્રાઇવેટ સંસ્થા જો એવું કહેતી હોય કે ભાઈ અમે ગુજરાત બોર્ડના બરાબર છે, તો ભાઈ એ તમને છેતરી રહ્યા છે. ગુજરાત બોર્ડ આખા ગુજરાતમાં દર વર્ષે પરીક્ષા કન્ડક્ટ કરે છે. એની પાસે આખું મેનેજમેન્ટ હોય છે, નહીં કે કોઈ પ્રાઇવેટ સંસ્થા પાસે કે નહીં કોઈ પ્રાઇવેટ કંપની પાસે. તો તમારે સમજવાનું રહ્યું કે ભાઈ આવી કોઈક ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરતું હોય તો એ તમને ભરમાવાનો ધંધો કરી રહ્યા છે. તો કોઈ પણ જાતની ગેરરીતિ અને ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં. તો આ બોર્ડ તમને કહી રહ્યું છે, ગુજરાત બોર્ડ, બરાબર, જે બધાનો માય બાપ છે એ કહે છે. એને બી કંઈક નજરમાં આવ્યું હશે ત્યારે કીધું હશે ને. વાંધાજનક સમાચારો સોશિયલ મીડિયા કે અન્ય કોઈ પણ માધ્યમથી મળે તો બોર્ડના ઈમેલ આઈડી પર અથવા તો બોર્ડનો કંટ્રોલ નંબર છે, જો 9909038768 અથવા તો 7567918968, આના પર તમે કોલ કરી અને એ લોકોને ડિટેલ્સ આપી શકો છો કે ભાઈ આ લોકોએ આવી રીતે લખી અને આ જે લિંક છે કાં તો પછી આ પ્રમાણેની PDF છે એ અમને સેન્ડ કરી છે, તો આ શું ખરેખર સાચું છે? તમે આની પર એક્શન લો. તો ગુજરાત બોર્ડ ત્વરિત પોલીસની મદદથી એક્શન લેશે. બરાબર, તો જે બી છે તમે આ નંબર પર જાણકારી આપી શકો છો જો તમારી નજરમાં આવું કંઈક આવે છે તો. જાણ કરવામાં જણાવ્યું છે કે ભાઈ આગામી 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા છે, ત્યારે રાજકોટ સહિત રાજ્યભરમાંથી 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓ અને વાલીઓને એલર્ટ રહેવા માટે સૂચના આપતા જણાવ્યું છે અજાણી વ્યક્તિ પેપર કે લિંક આપવાની અફવા ફેલાવે તો બોર્ડનો સંપર્ક કરવાની વાતચીત અહીંયા કહેવામાં આવેલી છે. તો તમે પણ આની અંદર સહભાગી થાઓ, બોર્ડની પરીક્ષાને ટ્રાન્સપરન્ટ બનાવવાનો પ્રયત્ન કરો. દિવાલીપુરા તો આ પ્રયત્ન કરે જ છે. તો તમારી નજરમાં બી આવી કોઈ ચેનલ, આવો કોઈ સોશિયલ મીડિયા ગ્રુપ, એવો કોઈ વ્યક્તિ કે જે આ પ્રકારની માહિતી તમને આપતું હોય, આ પ્રકારની અફવાઓ તમને આપતું હોય, આ પ્રકારની ભરમાવાની પ્રવૃત્તિઓ કરતું હોય, તો અમે ડેફિનેટલી પોલીસ બી તમારી સાથે રહેશે અને ગુજરાત બોર્ડ, અસલીવાળું ગુજરાત બોર્ડ પણ તમારી જોડે રહેશે. દિવાલીપુરા યુથ છે એ બી તમારી સાથે જ છે. તમે શું કરી શકો, આપણી જે આર્મી છે, બરાબર, આ આર્મી જ શિક્ષણ માટે કામ કરે છે. જ્યારે બી જરૂર પડે ત્યારે વિદ્યાર્થીઓ સપોર્ટની અંદર ઊભા થાય છે. એનું નામ જ છે TDY આર્મી. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એને તમે જોઈન કરી લો, જેથી કરીને આવી કોઈ અપડેટ અમારી પાસે આવશે કાં તો કશું પણ હશે તો તમારા સુધી વહેલામાં વહેલી તકે પહોંચી જાય. અફવા હશે, ગયા વખતે સંસ્કૃતના પેપરની અંદર અફવા હતી, બરાબર, કે જે થયું હતું એ સંસ્કૃત મધ્યમાવાળાનું પેપરની અંદર ઇસ્યુ થયો હતો અને અમુક લોકોને એવું લાગતું હતું કે ભાઈ જે 12 કોમર્સ વાળાનું સંસ્કૃત છે એની અંદર ઇસ્યુ થયો હતો. તો આવા બધા ઇસ્યુની અપડેટ ફાસ્ટ ટ્રેક તમારે જોઈતી હોય તો TDY આર્મીને તમે જોઈન કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એનું WhatsApp ગ્રુપ અને ઇન્સ્ટા પર જશો ને તો વિક્કી સર લાઈવ, શું લખવાનું, વિક્કી સર લાઈવ, એના પર જશો તો TDY આર્મીનું ગ્રુપ છે, મને ફોલો કરવો તો તમે કરી શકો છો. પણ આ બધી ઇન્ફોર્મેશન છે જે તમારી માટે જરૂરી છે અને
ત્યાં સુધી તમે અફવાઓની અંદર ના ફસાઓ એની માટે જ આનું નિર્માણ કરવામાં આવેલું છે. એ બોર્ડનો પણ હેતુ છે ને અમારો પણ હેતુ છે. તો જે બી તમને આવી માહિતી સાચી લાગતી હોય કે કશું બી ઓથેન્ટિકેટ કરવું હોય તો તમે ડેફિનેટલી TDYની હેલ્પ લઈ શકો, ગુજરાત બોર્ડની હેલ્પ લઈ શકો, કાં તો પોલીસની પણ હેલ્પ લઈ અને તમે એ અફવાથી બચી શકો છો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો. તમારી નજરમાં આવી કોઈ પ્રવૃત્તિ થતી હોય તો જરૂરથી નીચે કોમેન્ટની અંદર જણાવજો કે સર આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે, તો અમે પણ પ્રયત્ન કરીશું અમારા તરફથી કે ભાઈ એક્ઝામની અંદર ટ્રાન્સપરન્ટી જળવાઈ રહે. ચેનલ પર નવા આવ્યા હોય તમે ગુજરાતમાં ગુજરાત બોર્ડ માટેના સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર તમે આવેલા છો. નીચે તમને આંકડો બી દેખાતો હશે, 12,80,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો તમે શેની રાહ જુઓ છો? ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાઈ જાઓ. તમારા મિત્રને શેર કરજો જેથી કરીને એને પણ ઇન્ફોર્મેશન મળે સ્કૂલના ગ્રુપમાં, ટ્યુશનના ગ્રુપમાં. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિકમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.